નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 30 ઓક્ટોબર 2025 નાઇટનો વાર છે મિત્રો, ગુરુવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો કપાસ છાપરા નંબર 2 છે તે આખું ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. બાજુના છાપરાની મિત્રો વાત કરીએ તો બાજુનું છાપરામાં પણ 4 થી 5 કિલો જેવી આવક રહેલી છે. આવકમાં ઘણો સુધારો થઈ ગયો છે. આવક અંદાજિત જોઈએ તો 7,000 થી 7,500 કટ્ટાની આસપાસની આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો, ચાલુ થઈ ગયું છે 2 નંબરના છાપરામાં, પિલર નંબર 2 થી. તો હરાજીનું કામકાજ ચાલુ જ છે. ચાલો રૂબરૂ જ જોઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. અહીંયા એક નવી ડુંગળીનો, સારી ડુંગળીનો વકલ આવ્યો છે, તો આપણે અહીંથી જ ચાલુ કરી, નવી ડુંગળીથી જ. તો મિત્રો 236 રૂપિયામાં માલ વેચાણો છે, જોઈ શકો છો. આ માલ છે સારી ક્વોલિટી માલ છે, કલર વાળો ને સારો માલ છે. 236 રૂપિયામાં વેચાણો છે. બાકી સાઈઝમાં બધું છે, ઝીણા મોટું ને એવું બધું માલ સારો છે. પાકો માલ છે, કાચું નથી. 236 રૂપિયા ભાવ છે. બજાર જોઈએ તો થોડીક સારી દેખાય છે. આના જોઈ લો 236 ત્યાં. હજી એક માલ વેચાણો 231માં, એ તમને દેખાડું. આ માલ 231માં વેચાણો છે, જોઈ શકો છો. આમાં કલર લાઇટિંગ એટલી બધી છે નહીં. આ 231માં વેચાણો, પીળું પડી ગયેલું છે. આ નવું જ છે. આના 231 થયા. હજી આગળ જાણી નવી ડુંગળીના ભાવ થોડાક તમને જણાવવાનો જોઈએ છે. તો મિત્રો 311 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જૂની ડુંગળી છે ભાઈ, જોઈ શકો. જૂની ડુંગળી છે, બગસરા ડિસ્ટ્રિક્ટનો માલ છે. 311 રૂપિયા ભાવ છે. મોટી સાઈઝ સુધી છે, એમાં બમ્પર સાઈઝ સુધીનો માલ છે ને માલ સારો છે. 311 રૂપિયા ભાવ થયો. સત્યમ, હો ભાઈ, સત્યમ દલાલમાં વેચાણો છે ને બગસરા ડિસ્ટ્રિક્ટ માલ છે. 311 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 196 રૂપિયામાં નવી ડુંગળી અહીંયા વેચાણી છે. તે પહેલા તમને આ દેખાડું. આ 126 રૂપિયામાં વેચાણો માલ આ જોઈ શકો છો. આ માલ નવી ડુંગળી છે. આના 126 રૂપિયા ભાવ થયો છે. આમાં સાઈઝ મોટી હોતી છે. આ ટાઈપની થોડીક સાઈઝ છે, જોઈ શકો છો. આ 126માં વેચાણી
અને આના 196 રૂપિયા ભાવ થયો છે. આ સાઇઝમાં જુઓ કે નાનું છે, ગુલટા ગુલટી સાઇઝ જેવડું છે, મીડિયમ સાઇઝમાં છે, પણ થોડુંક સારું દેખાય છે, આમ ચમકવાળું છે, થોડુંક કલર દેખાય છે. આના 196 રૂપિયા ભાવ થયો. મિત્રો 251 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મોટી સાઈઝમાં છે, આમાં વધારે પૂરતી મોટી સાઈઝ છે અને ડાગા ડૂબી વાળા માલ છે. આ ટાઈપનો બગાડવાળો અંદર માલ છે. મોટી સાઈઝ તમે જોઈ શકો છો, મોટી સાઈઝ છે. 251 રૂપિયા ભાવ છે. બાકી કલર લાઇટિંગ છે નહીં ભાઈ, જૂની ડુંગળી છે. 251 રૂપિયા. મિત્રો 201 રૂપિયા ભાવ થયો છે. આ માલનો ગોમટાનો માલ છે. આની પહેલા તમને ખ્યાલ હોય તો 2000 થી પહેલા વેચાવા આવ્યું હતું. 171માં આ માલ વેચાણો હતો. આજે 201 રૂપિયા ભાવ થયો છે. એટલે આવા માલમાં તમે જોઈ શકો છો 20-30 રૂપિયા જેવો સુધારો છે. બજારોમાં આમ જોઈએ તો આજે સુધારો જ છે, પણ આવા માલમાં સુધારો છે. આજે 201 રૂપિયા ભાવ થયો. 201. હા બાપા વાહ. મિત્રો 171 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જૂની ડુંગળી છે, પેલી પરથી જોઈ શકો છો તમે. અને થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે. આવું બગાડવાળું છે, તમને દેખાડી દઉં. જોઈ શકો છો, આવું બગાડવાળું છે અંદર ભાઈ. 171 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે માલ. 171 રૂપિયા ભાવ થયો. તમે મિત્રો નવી ડુંગળીમાં વધારે વાત કરી તો ખાલી 61 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ લીજો ભાઈ. નકર પછી એમ કે ભાઈ વિડીયોમાં તો 200 વાળાને એવા ભાવ દેખાડે તો ભાઈ 61 રૂપિયામાં ડુંગળી વેચાઈએ. જોઈએ આ માલ વેચાણો છે નકરા 61 રૂપિયામાં આ માલ છે. નકરા 61 રૂપિયા ભાવથી. આમ જોઈએ તો ગુલટી છે બધી. આગળ વેચાણું 311માં ઈટ માલ છે. જોઈ આને કેટલા થાય. આગળ વેચાઈ ગયું 311માં. ભાઈ એને એ ભાવમાં વેચાણું છે ને એને એ જ માલ છે ભાઈ. 311 રૂપિયા નહીં થયા. તો બસ એમ જ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો જયશ્રી દલાલમાં એક અહીંયા વકલ છે જે આપણે આગળ વાત કરી 1-2 દિવસ પહેલાં તો 281 રૂપિયામાં વેચાઈ ગયો તો આ એ માલ છે. આજે જોઈએ કે આના કેટલા ભાવ થાય છે. હરાજી તમે જોઈ શકો છો આ બાજુમાં ચાલુ છે. હમણાં હરાજી આવે એટલે જાણી લઈ.
તો મિત્રો 306 રૂપિયામાં આ માલ વેચાણો છે. જેવું કે મેં તમને જણાવ્યું કે 2-4 દિવસ પહેલાં આ જ માલ 281 રૂપિયામાં વેચાણો હતો. આજે 306 રૂપિયા ભાવ થયો. એટલે 25 રૂપિયાનો જોઈએ કે આ માલમાં સુધારો છે. આજની બજારમાં 306 રૂપિયા ભાવ થયો છે. માલ તમે જોઈ શકો છો, સારી ક્વોલિટી માલ છે. થોડોક મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે ભાઈ, ભૂલટી ઓછા ભાગે, બાકી માલ સારો છે. 306 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. થોડુંક અંધારું ચલે નથી દેખાડે, અંજવારામાં દેખાડું. 306 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો બજારમાં સુધારો તો છે જ આજે, એવું નથી કે બજારમાં સુધારો નથી, પણ આ સુધારો શેનો છે આપણે જોઈ શકીએ કે ગઈકાલે રજા હતી, પાછી આવતીકાલે સરદાર વલ્લભભાઈ જયંતિની રજા છે. 2 દિવસની રજા એટલે કદાચ રજા નહીં પણ આ તેજી હોઈ શકે. રેગ્યુલર ચાલુ થઈ જાય માર્કેટ યાર્ડ સોમવારથી, ત્યાં પછી ખબર પડે કે જો આ બજાર ટકી રહે તો આપણે કહી શકીએ કે ના ખરેખર સુધારો છે. તો અત્યારે ભાઈ કોઈ ખોટા એવા વેમમાં રહેતા ને કે ભાઈ સુધારો થઈ ગયો હોય તો આપણે જો પરમ દિવસે આ યાર્ડ ખોલવાનું છે શનિવારે તો આપણે આખું યાર્ડ ભરી દઈ, એવા વેમમાં ન રહેતા. કારણ કે ઘણી વખત મેં એવું પણ જોયું છે કે આજે 30 રૂપિયાની તેજી હોય તો ખુલતામાં ફરી પાછી 50 રૂપિયાની મંદી થઈ જાય છે. એટલે આપણે સોમવાર સુધી જાળવી જાય. જો સોમવાર સુધી જો આ બજાર ટકી જાય તો આપણે સમજવાનું કે ના ખરેખર બજારમાં સુધારો છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા શનિવારે, કારણ કે આવતીકાલે તો સરદાર વલ્લભભાઈ જયંતિની રજા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા શનિવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.